જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે. એમની વિચારધારા વાળી સરકાર આવે તો ભારત દબાય, ભારત આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા, એવા ઘણા દેશો છે. તમે સમજુ માણસ છો, સમજી જાજો. ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા બાણેથી રાજ કરવું છે, એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે. મોદીજી જેવી હાવજના ભૂમિમાં શું હાવજ સરકાર બનાવવા માંગતા નથી. એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે. એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં, ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે એ કામે લાગ્યા છે. એને જવાબ દેવાનો સમય 7મી મે છે.